अन्य महत्वना समाचारों पर नजर કરીશું। વાત વરસાદની। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે બોડકદેવ ગુરુકુળ વિસ્તારમાં વરસાદ, વસ્ત્રાપુર માનસી સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અનુસાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ અલગ અલગ જગ્યા પર એસજી હાઈવે બોડકદેવ ગુરુકુળ વિસ્તારમાં વરસાદ છે, તો વસ્ત્રાપુરના માનસી સર્કલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને તૂટક અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે આજે સમગ્ર અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં નોંધાયો હતો। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા અને લોકોને પડી રહ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ, ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે આજથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદની શરૂઆત થતા જ ઠંડકમાં જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય બફારો થઈ રહ્યો હતો, પરંતુ જે રીતનો વરસાદ આજથી અમદાવાદ શહેરમાં ફરીથી શરૂ થયો છે, તેના કારણે શહેરના તમામ વિસ્તારોમાં ઠંડક પણ પ્રસરી હતી અને આગામી દિવસોમાં અતિથી ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ભર બપોરે મેઘરાજા મહેરબાન થયા છે અને જેમ હવામાન વિભાગની પણ આગાહી છે, અમદાવાદમાં પણ વરસાદને લઈને ક્યાંક એલર્ટ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું હતું બપોરના સમયે અને અત્યારે અમે જજીસ બંગલો રોડ પાસે, સંભવ પ્રેસ રોડ પાસે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હજી તો વરસાદ થોડોક જ પડ્યો છે ને એમાં રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે। ક્યાંક એવા પણ રસ્તા છે કે જે એટલું પાણી નથી ભરાયું, પરંતુ નજીવા વરસાદમાં આ રસ્તા પર ક્યાંક આવી રીતે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અને હવે વરસાદ પર એકવાર જે વધ્યો છે અને આ વચ્ચે આ રસ્તાનો શું હાલ થશે આપણે વિચારી શકીએ છીએ। કેમેરામેન રાજેશ ગઢવી સાથે કશિશ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ, અલગ અલગ વિસ્તારો એસજી હાઈવે બોડકદેવ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, આ તમામ જગ્યા પર ભારે વરસાદ। જો કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે, અમદાવાદમાં વરસાદ રહેશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને હવે વાત ગાંધીનગરની। ગાંધીનગરના સંત સરોવર ડેમના 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ। લાકરોડા, વિયર અને સંત સરોવર નદીમાં પાણી છોડાયું। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના રહેણાંક વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા માટે સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। તો આ તરફ માધવપુર સહિત ઘેડ પંથકમાં પણ વરસાદથી જળબંબાકાર થયું। પોરબંદરની મધુવંતી નદીમાં નવા નીર આવ્યા। નદીએ માધવપુર દરિયા કિનારે આવેલા શિવલિંગને અભિષેક કર્યા। માધવપુર સહિતનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો અને અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે। માધવપુરથી સામેડા અને મંડેર જતો રસ્તો પણ બંધ હાલતમાં। મકાન, દુકાનો અને હોટેલની અંદર પાણી ઘૂસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। ચારેય તરફ પાણી ભરાયું। જળબંબાકારની સ્થિતિ। મધુવંતી નદીમાં નવા નીરની આવક પણ। તો છોટાઉદેપુર જિલ્લાની ઓસરંગ નદીમાં પૂર જેવી સ્થિતિ। ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદથી પાણી આવ્યું। ઓસરંગ નદી પરનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો। નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ત્યારે નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ અને પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સાબરકાંઠામાં અવિરત વરસાદથી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઈડર અને વડાલીના કેરોલ અને ભેંસકા નદીમાં પણ પાણીની આવક છે। બે કાંઠે નદીઓ વહેતી થઈ। સ્થાનિકોએ નવા નીરના વધામણા પણ કર્યા છે। તો 6 તાલુકામાં વરસાદના કારણે નદીઓ અને તળાવો છલકાયા। નદીમાં પાણીથી આસપાસના વિસ્તારોમાં જળસ્તર હવે ઊંચા આવશે, પરંતુ સાથે નદીકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી। સાબરકાંઠાના દ્રશ્યો, અવિરત વરસાદ અને નવા નીરના લોકોએ વધામણા પણ કર્યા।
તો મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. 6 દરવાજા 4 ફૂટ જેટલા ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કડાણા ડેમમાંથી કુલ 60,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. તો મહી નદીના કાંઠા વિસ્તારમાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ. કુલ 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે અને ત્યારે 84,000 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે અને 20,400 જેટલું હાઇડ્રો પાવરથી અને 40,000 જેટલું પાણી ગેટ દ્વારા છોડવામાં આવી રહેલ છે. રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં સતત જે જળ સપાટીમાં વધારો નોંધાયો છે, જેના અનુસંધાને કડાણા ડેમ પ્રશાસન દ્વારા હાલ જે 6 ગેટ છે તે 4 ફૂટ સુધી ખોલી અને 40,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ કડાણા ડેમના આ દ્રશ્ય છે. કડાણા ડેમના જે 6 ગેટ છે તે 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી અને હાલ તો મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રશાસન દ્વારા જે કહી શકાય કે નદી કાંઠાના જે વિસ્તારો છે તેઓને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે અને કહી શકાય કે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને નદી નાળા સુધી ન પહોંચવા માટેની પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જે કડાણા ડેમમાં સતત પાણીની આવક વધતા હાલ કડાણા પ્રશાસન દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે, રૂટ લેવલ મેન્ટેન કરવા માટે હાલ જે કડાણા પ્રશાસન દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ જો ઓગસ્ટ માસના રૂટ લેવલની વાત કરવામાં આવે તો હાલ જે 416 જેટલી જે સપાટી છે તે પહોંચી છે, તેનું રૂટ લેવલ મેન્ટેન કરવા માટે હાલ જે કડાણા પ્રશાસન દ્વારા 40,000 ક્યુસેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. તેની તરફ હાઇડ્રો પાવર 2 યુનિટ ચાલુ કરી અને જે વીજ ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે, તેની સામે 20,000 ક્યુસેક પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો મહી નદીની અંદર કુલ 60,000 ક્યુસેક જેટલું પાણી હાલ કડાણા પ્રશાસન દ્વારા હાલ છોડવામાં આવી રહ્યું છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. તો સાબરકાંઠામાં ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. ધરોઈ ડેમમાં 93% જેટલું પાણી ભરાતા ડેમના 4 દરવાજા ખોલાયા છે. 58,000 ક્યુસેક પાણી છોડાતા 7 જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે. હાલ ધરોઈ ડેમની સપાટી 621 ફૂટ પર પહોંચી. સિઝનમાં પહેલી વખત ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્રએ અપીલ પણ કરી છે. તો બીજી તરફ નેશનલ હાઈવે 58 પાણીમાં ગરકાવ થતા હાઈવેને બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદી માહોલ. 4 કલાકમાં 4 ઇંચ કરતા વધારે વરસાદથી પાણી ભરાયા. શહેર અને આસપાસના ગામોમાં પાણી ભરાયા છે. તો ઓઝરથી ફલધરા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા. 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર સુધી ફરવું પડે એવી સ્થિતિ ઉભી થઈ. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તો રાજ્યના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સદી વટાવી છે. કપરાડામાં સિઝનમાં જ 100 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા કપરાડાનો રેકોર્ડ આ વખતે પણ યથાવત રહ્યો છે. જો કે હજુ પણ કપરાડામાં દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદમાં 25 થી 30% જેટલો વરસાદ ઓછો છે. મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસે છે. આ વર્ષે પણ કપરાડા રાજ્યમાં સૌથી વધારે વરસાદ નોંધાશે. વલસાડ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો 1 જૂનથી લઈને અત્યાર સુધીનો 77.54 ઇંચ વરસાદ પડેલો છે. જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો 61.4 ઇંચ, ધરમપુરનો 75.48 ઇંચ, પારડીનો 73.40 ઇંચ, કપરાડાનો 101.16 ઇંચ, ઉમરગામનો 72.56 ઇંચ, વાપીનો 81.24 ઇંચ વરસાદ પડેલો છે. આજે જો આપણે વલસાડ જિલ્લાનો અગાઉનો રેકોર્ડ જોઈએ એટલે કે 2001 થી 2025 નો રેકોર્ડ જોઈએ વરસાદનો, તો એ આ 2001 થી 2025 સુધીમાં 101 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ પડેલો છે.